નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને વૈકલ્પિક જગ્યા ફાળવી ઉતારવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના અનેક વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં જર્જરિત પદ્માવતી શોપિંગ સેન્ટરને ઉતારવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ કામને સામાન્ય સભામાં મોકલવામાં આવ્યું હતું, જેનો વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓએ પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવી ઇમારત ઉતારવાની માંગ કરી હતી, જે બાદ સ્થાયી સમિતિમાં આ અંગે ચર્ચા થઈ હતી. આખરે પાલિકાએ પહેલા વૈકલ્પિક જગ્યા ફાળવી ઇમારત ઉતારવાનું વેપારીઓને આશ્વાસન આપ્યું હતું. કીધું એમ કે દુકાનદારોને નોટિસ આપી અને એમને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે. વૈકલ્પિક વ્યવસ્થા ફાળવ્યા બાદ દુકાનો ખાલી કરાવશે, કાર્યવાહી થશે કે નજીકના દિવસોમાં? કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે કે વૈકલ્પિક વ્યવસ્થા માટેની દરખાસ્ત અલગથી લાવવાની રહેશે. આજની તારીખે સ્ટેન્ડિંગમાં બિલ્ડિંગ જર્જરિત છે અને જોખમી છે, એટલે ઉતારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. દુકાનદારોને કમ્ફર્ટેબલ ટાઈમ આપવામાં આવશે. વૈકલ્પિક વ્યવસ્થા કઈ કરવામાં આવશે? એનું વૈકલ્પિક નવીન પ્લોટો વેપારી જોડે ચર્ચા વિચારણા કરી અને જે એમિકેબલ સોલ્યુશન આવશે એ પ્રમાણે નક્કી કરવામાં આવશે. એટલે વૈકલ્પિક વ્યવસ્થા ફાળવ્યા બાદ બિલ્ડિંગ ઉતારવામાં આવશે કે એ પહેલા જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. ટીપી 9 નાગરવાડાના ફાઇનલ પ્લોટ નંબર 1 પૈકી ખુલ્લી જગ્યામાં ડ્રો પદ્ધતિથી જે પ્રકારે આપવાની વાત છે, એવી કોઈ ચર્ચા આજની સ્ટેન્ડિંગમાં થઈ? ના, એના માટે લગતી દરખાસ્ત લાવવાની રહેશે. એના માટે લગતી દરખાસ્ત લાવવાની છે. એનો મતલબ એમ કે એક પ્લોટ નહીં, મલ્ટિપલ પ્લોટના ઓપ્શન વિકલ્પ પર સંકલન સમિતિ વિચાર કરશે. વિચારણા કરી છે ખરી અગાઉ આ બાબતે? ઘણા 3-4 પ્લોટ એમને બતાડ્યા છે, ઘણામાં આનાકાની હોય એટલે બૃહદ સંકલન કે જેમાં ધારાસભ્ય બેઠા હોય, સાંસદ હોય, પ્રમુખ હોય, મહામંત્રી હોય, ચેરમેન હોય, મેયર હોય, આ બધા ભેગા થઈ અને સિંધી વેપારીઓને કોઈ જાતનો અન્યાય ન થાય અને એમિકેબલ બંને પક્ષે સર્વસંમત હોય એવું સોલ્યુશન કાઢવાની કોશિશ કરે. એક જ જગ્યા બધા વેપારીઓને સમાજશે કે પછી મલ્ટિપલ બધા ઓપ્શન ખુલ્લા છે. સવારે જે પ્રકારે વેપારીઓ તમને એમના મનની વાત મૂકી હતી કે સંમતિ વગર આજે જાહેરાત આવી ગઈ અને ખાલી નહીં કરીએ એની બધી વાત હતી, તો હવે તો કામ મંજૂર થઈ ગયું છે ને બિલ્ડિંગ જર્જરિત છે, તો પછી એ લોકો ખાલી નહીં કરે તો કડક રાયા પણ ખાલી કરીને બિલ્ડિંગ ઉતારવા છે એવું જરૂર ના પડે એવી આશા રાખીએ. જરૂર પડશે તો વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને એ માટે અમે પ્રયત્ન કરીશું. આ નિર્ણયને મંજૂરી મળતા પાલિકામાં વેપારીઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.